20 દાદરા ચડીને અહીંયા એક વોલ્ટ આવ્યો છે. અહીંયા ઘણા બધા યાત્રિકો ચડે છે. એમને મારું એક જ સજેશન છે આટલા ટ્રસ્ટીને કે રોપવે શરૂ સેફટી વાળું રોપવે શરૂ કરી દો વહેલી તકે, બાકી અમાર જેવા મરી જાય. हमारे यहाँ ऐसा ही होता है. જાઓ તમને મસ્ત વ્યૂ બતાવું છો. આવતા આવતા મારા સ્ટુડન્ટ BCA Sem3 યોર મસ્ત ચોટીલા દાખલા ચડતા તમને બ્યુટી મળી છે. 6 મહિનાની છે. તે પણ આવી છે અત્યારે એ માટે ગાઈસ મારા વાળ જો પાછા છૂટી ગયા છે સ્ટાઇલ કરવા માટે. તમે જોઈ શકો છો કે જેમ જેમ દાદરા ઉપર જાય છે તેમ ઓક્સિજન લેવલ આપણું ઘટતું જાય છે. જોઈ છે અને જેમ જેમ ઉપર દાદરા જોઈ અને ચક્કર ચક્કર આવતા જાય છે ધીમે ધીમે દાંત કાઢતા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. ગાંઠિયા મોંઘા પડે અહીંયા બેન ઓડી ગયા છે. बोलो जो बाकी है. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. ઓલું બોલ તો દેવર્ષિ તારો એક નવો મસ્તી નો બોલ દે. બોલો. साले का खोपड़ी तोड़ साले. चीटिंग करता है तू. चीटिंग करता है तू. આને કેવી રીતે સોટેડો જોઈ શકો છો તમે. ત્યાં પછી 100 જેની પ્રશ્ન છે આપણો. અમારે ઓ ભારી મળશે. હા ત્યાં લઈ જાઓ ને ભાઈ. હું ટ્રાય કરું છું પણ લાગતું નથી. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. ત્યાં આવી આવો. એ પડી ગયા. રિવ્યુ લઈએ છીએ. હું તમને કાંઈ ન બોલો પેલા મને બોલ લેવા દો. તમે 3 શબ્દથી વધારે કાંઈ ન કહેતા. અલા 3 શબ્દો કહેજો. સરસ રાખજો. કોન્ટેન્ટ સરસ રહો જોવે. જો ગાઈસ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તમારે એક શું ધ્યાન રાખવાનું બરોબર કે તમારે દાદરા ચડવાના છે અને પછી ઊભા દાદરા આવે છે એટલે સાવ હળવા કપડાં કમ્ફર્ટેબલ કપડાં પહેરીને આપો. નેક્સ્ટ વસ્તુ કે તમારે જે છે એ શૂઝ પહેરીને ચડવું, સ્લીપર પહેરવા નહીં. પગ બહુ નથી. હું આ બાજુ વહી આવું કેમ કે અહીંથી ધોકો મારવા જેવી આશાઓ અમને લાગે છે. આ લોકો મને ધોકો મારી દે એમ છે, બાકી હું એન્ડ કોણ BCA કોલેજમાંથી છું. એ બ્લોક એન્ડ નકમનું નામ હોય. હારી જા. તો અમારા મસ્ત બધા દર્શન થઈ ગયા છે, ફોટોશૂટ થઈ ગયું છે અને હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ. તો ચલો યા અહીંયા શરણાર્થીઓ બેઠા છે આપણે પૂછીએ. હાવ સાચું કહેતો ગાઈસ અમે છે ને જમવાની રાહ જોઈને બેઠા છે. હવા બારે ખુલવાનું છે ત્યાંથી તપ ધરીએ છે. પેટનો ખાડો પૂરો આવ્યા. हम मालूम है तेरे बाप को मत सिखा. અને જલારામ બાપા દર્શન કરવા ગયા ને તો બંધ. શું કરવાનું? कभी कभी लगता है कि अपन ही भगवान है. જમવાની રાહ જોઈને બેઠા. આમાં સ્તુતિ મેડમ પ્રિન્સિપલ છે, નાસ્તો એક બબલું આપીને કે રાજી રહ્યો ઈ 5 વાળો. ઈ પાસ એમાં 3 ભાગ પાય. ત્યાં હું 1 2 3 4 6 ભાગ. અને રૂપિયા વાળી એક જ ચોકલેટ અને વાઇપ્સ આપી દીધી કે મોઢું લુયા કરો મેડમ તે ખબર આવે નહીં. અને 5 રૂપિયા બબલા રાજી.
ઈ બસ છે તો પાછળ પ્રોબ્લેમ રાજી. આ મંદિર છે, આજે મારા લાસ્ટ અહીંયા હાથી મૂક્યો છે. આ તમે જોઈ શકો છો હાથી. અલા સોરી, मौत को छू के टक से वापस आ सकते હાથી. ભૂખ લાગી વેલા ખોલવાનું કાં કેચો 12 વાગ્યા ખવડાવી દેવાય. આ બાજુમાં ભોજનાલય છે. એક પાછળ આ આથી તમે તો ના જોઈ શકો સાંભળો છો. હાય એવરીવન, જો અમે અહીંયા પહોંચી ગયા છીએ. પાળિયાદ ગામ છે અને દાદા બાપુ, ઉડાન બાપુ અને અમર બાપુની જગ્યા છે. બહુ મસ્ત, જો તમને બતાવું. આવી જે જોઈ શકો છો, કેટલું મસ્ત. બધા સબસ્ક્રાઇબર कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह બધા જ લોકોએ અહીંયા જરૂર ને જરૂર વિઝિટ લેવી. બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા તમને રૂમ પણ મળે છે. જો તમને બતાવું, આ બધા રૂમ છે જે ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે રાતે રહેવા માટે. તો વિઝિટ કરજો બધા ફોલોવર્સ. હેવ અ ગુડ ડે. અને આ જો આને કમેન્ટ કરજો કે આને શું કહેવાય. આ પણ શું હશે તમારે ગેસ કરવાનું છે. What? Bro, what are you talking about, man? ઓકે, બધા જ સબસ્ક્રાઇબર આ શું છે અને કયા ભગવાનનું પ્રતીક છે એ કહેવાનું છે. આ જે છે એ કનેર કા ફૂલ કહેવાય હિન્દીમાં એને. અને આ જે છે એને આ કનેરનું ફૂલ છે અને આ બીલીપત્ર છે અને આ રુદ્રાક્ષની માળા છે. બીલીપત્રની તો તમને ખબર જ છે કે ચડાવવાથી શું થાય, અને કનેરના ફૂલનું રહસ્ય છે કે એને ચડાવવામાં બધી ઈચ્છા. તમને હાલો મજા નથી, મને તો બહુ મજા આવી. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 તો તમે આ જોઈ શકો છો, આ રામકુંજ છે. તમને જે પહેલા બતાવ્યું એ રામકુંજનો તે પાર્ટ છે અને આ એનું મેઇન ઇન્ટિરિયર છે રામકુંજનું. આ મેઇન રામકુંજ છે અને અહીંયા તમે આવો, હું તમને ગાડીઓ બતાવું. જુઓ, એક એકથી ચડીએ તો આ મર્સિડીઝ, ફોર્ચ્યુનર, ઇનોવા એન્ડ મર્સિડીઝ. બસ પૂરું. બસ રાજ કરાવે આવો ભગવાન. मैं गरीब हूँ